જો વિદ્યાર્થીઓ હવે આપણે અકાઉન્ટની અંદર રોકડ મેળની વાત કરતા હતા. અકાઉન્ટમાં રોકડ મેળ, એમાં એક દાખલો આપણે ગણ્યો હતો સાદો રોકડ મેળ, જેને એક ખાનાવાળો રોકડ મેળ કહેવાય. સાદો રોકડ મેળ, એક ખાનાવાળો રોકડ મેળ. હવે તૈયાર કરવો છે આપણે બે ખાનાવાળો રોકડ મેળ. બે ખાનાવાળો રોકડ મેળ અકાઉન્ટની અંદર આપણું 7મા નંબરનું ચેપ્ટર હતું રોકડ મેળ. એમાં દાખલા નંબર આપણે ત્રીજો ગણ્યો હતો, હવે ગણવાનો છે ચોથો. એમાં તૈયાર કરવો છે જ્વલિતનો રોકડ અને વટાવના ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરવો. બે ખાનાવાળો રોકડ મેળ બનાવવો છે, તેનું નામ લખેલું જ્વલિતનો રોકડ મેળ. જ્વલિતનો આપણે બે ખાનાવાળો વિદ્યાર્થીઓ રોકડ મેળ તૈયાર કરવો છે, બરાબર. તો બે ખાનાવાળો રોકડ મેળ બનાવવો હોય તો અહીંયા ડાબી બાજુ લખી દેવાનું ઉધાર, એમાં પહેલું કોલમ રાખી દેવાનું તારીખ, પછીનું કોલમ રાખી દેવાનું આઈ મતલબ જેને આવક કહેવાય. આઈ એટલે આવક, આઈ. પછી ખાતાઓની પાના નંબર, ખાપા જેને કહેવાય ખાતાઓની પાના નંબર. અને બે ખાના કયા? તો હવે એક રોકડનું ખાનું કીધું છે અને બીજું વટાવનું ખાનું કીધેલું છે. બે ખાનાવાળો રોકડ મેળ, તેમાં જોઈ લેવાનું કયા બે ખાના કીધા છે. તો કીધું છે રોકડ અને વટાવ, તો એક રોકડ ને એક વટાવ. આવું સામેની બાજુ એમાં પાછું લખી દેવાનું તારીખ, આઈની જગ્યાએ લખી દેવાનું વ્યય, પછી ખાતામાંથી પાના નંબર, અને પાછા બે ખાના કીધા છે એટલે એક રોકડનું અને બીજું વટાવ. આ બધું કહેવાય છે જમા. તો વિદ્યાર્થીઓ બે ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરવો હોય તો આ એનો નમૂનો આપણે બનાવી દીધો. અને બે બાજુને અલગ પાડવા માટે વચ્ચે ડાર્ક લાઈન, ઘાટી લાઈનનો ઉપયોગ કરવો હોય તો કરી શકાય, બરાબર. આવી રીતે જ્વલિતનો આપણે બે ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરવો હતો તો આઈ બાજુને કહેવાય છે ઉધાર, વ્યય બાજુને કહેવાય છે જમા. તારીખ, આઈ, ખાપા, રોકડ અને વટાવ. તારીખ, વ્યય, ખાપા, રોકડ અને વટાવ. તો હવે વિદ્યાર્થીઓ આમાં એક નિયમ, એક બે બાબતો તમને યાદ કરાવી દઉં. એક બે બાબતો યાદ કરી લઈએ આપણે, કે જેમાં તમારે ખાસ ધ્યાનમાં એ જ રાખવાનું થાય કે આમાં કઈ વિગતો કેવી રીતે આપણે લખવી, એમ કઈ વિગતો બતાવી, કેવી રીતે બતાવવી. તો આમાં કેવી રીતે કઈ વિગતો ક્યાં મૂકવી એનું ખાસ તમારે ધ્યાન રાખવું પડે. તો એના અનુસંધાનમાં જોઈએ તો દાખલા નંબર હવે ચોથો આપણે ગણવો છે. એમાં બે ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરવો છે, બરાબર. તો જ્વલિતનો બે ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરવો હોય તો એના માટે જરા વચ્ચે નામ લખી આપણે વ્યવસ્થિત નાખશું. તો ઉપર વચ્ચે નામ લખીશું, જ્વલિતનો નામ આપ્યું છે જ્વલિતનો રોકડ મેળ. તો જ્વલિતનો બે ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરવો છે. આ તૈયાર કરવા માટે હવે એક જ નિયમ તમારે યાદ રાખવાનો કે જો રોકડ આવે તો ઉધાર બાજુ અને જો રોકડ જાય તો જમા બાજુ લખાય. રોકડ આવે એ બધું ઉધાર બાજુ લખાય અને જો રોકડ જતી હોય તો બધું જમા બાજુ. આ ઉધાર બાજુ કહેવાય, આ જમા બાજુ. અને કોઈ પણ પ્રકારનો રોકડ વ્યવહાર અહીંયા લખાય. મતલબ એમ કહું છું કે જો ઉધાર વ્યવહાર હોય તો એ લખાય નહીં. રોકડ વ્યવહાર દરેકે દરેક લખવાના. એટલે કે જો વ્યવહાર ઉધાર હોય તો ઉધાર વ્યવહાર રોકડ મેળમાં લખાય નહીં. દરેક પ્રકારના રોકડ વ્યવહારની નોંધ એ રોકડ મેળમાં કરવાની. એટલે કે ઉધાર વ્યવહાર હોય તે રોકડ મેળમાં લખવાના નહીં. અને શું નિયમ પ્રમાણે? તો ધંધામાં રોકડ આવે તો ઉધાર બાજુ અને ધંધામાંથી રોકડ જાય તો જમા બાજુ. ઠીક છે. એક પછી વ્યવહાર જોતા રહેજો. એક્સપો બોર્ડ પેજ નંબર 185, 185 નંબરના પેજ ઉપર દાખલા નંબર ચોથો
એપ્રિલ 2015 તો પહેલાં તો તારીખમાં લખી દે 2015 એપ્રિલ અહીંયા પણ 2015 એપ્રિલ પહેલી તારીખ શરૂઆતની રોકડ શિલ્લક 5500 તો પહેલી તારીખે શરૂઆતની શિલ્લક હોય તેને કહેવાય બાકી આગળ લાવ્યા યાદ હશે ને બેલેન્સ ફોરવર્ડ BF બેલેન્સ ફોરવર્ડ એટલે બાકી આગળ લાવ્યા અને CF એટલે કેરી ફોરવર્ડ આગળ લઈ ગયા તો બાકી આગળ લાવ્યા આને કહેવાય શરૂની શિલ્લક શરૂઆતની જે શિલ્લક હોય એને બાકી આગળ લાવ્યા કહેવાય આ ગયા મહિનાની એન્ડિંગની હોય એટલે એપ્રિલ મહિનાની પહેલી તારીખે આગળ આવે એનો મતલબ આ માર્ચ મહિનાની 31 તારીખે હોય તો શરૂઆતની રોકડ શિલ્લક આપી છે ₹5500 તો આ રોકડ શિલ્લક ₹5500 વટાવમાં ક્યારે શિલ્લક હોય પછી ત્રીજી તારીખ ₹4000 નો માલ 10% રોકડ વટાવે વેચ્યો 4000 નો માલ 10% રોકડ વટાવે વેચ્યો યાદ રાખજો મિત્રો માલ વેચો એટલે માલ જાય પણ સામે રોકડા આવે રોકડેથી માલ વેચીએ તો રોકડ આવે અને આવે તો ઉધાર બાજુ ત્રીજી તારીખ પણ લખવાનું વેચાણ ખાતે એટલે રોકડા આવે છે માટે ઉધાર બાજુ પણ શેના આવે છે તો માલ વેચ્યો છે એના એટલે લખવાનું વેચાણ ખાતે પણ જોજો આ વટાવ એટલે રોકડ વટાવ કારણ કે રોકડ વ્યવહાર હોય તો કેશ ડિસ્કાઉન્ટનો લાભ મળે એટલે વેપારી વટાવ હોય તો હંમેશા બાદ થઈ જાય એનું નામ લખાય નહીં પણ રોકડ વટાવ હોય તો આમાં નોંધવાનું તો કે છે 4000 નો માલ 10% રોકડ વટાવ 4000 ના 10% એટલે ₹400 એ રોકડ વટાવ 4000 ના 10% એટલે ₹400 કેશ ડિસ્કાઉન્ટ બાદ કરી અને આપણને કેટલા રૂપિયા મળશે 3600 તો ₹3600 રોકડા આવે છે ₹400 આપણે ડિસ્કાઉન્ટ આપ્યું એમ કરીને ₹4000 નો માલ રોકડેથી વેચ્યો પછી જો ચોથી તારીખ ₹3000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો માલ વેચો એટલે પણ રોકડા આવે તો ઉધાર બાજુ ચોથી તારીખ વેચાણ ખાતે પણ જોજો વેપારી વટાવ હંમેશા વેપારી વટાવનું નામ લખાય નહીં એ વ્યવહારમાંથી બાદ થઈ જાય તો જુઓ 3000 નો માલ એના 10% વેપારી વટાવ 3000 ના 10% એટલે ₹300 બાદ થઈ જાય વેપારી વટાવ અને ₹300 વેપારી વટાવનું નામ ન લખાય તો ₹2700 નો માલ વેચ્યો 2700 નો માલ વેચો તો ₹2700 રોકડા આવશે વટાવ માટે ₹2700 નો માલ આપણે રોકડેથી વેચો છો તો રોકડ આવે માટે ઉધાર બાજુ ₹2700 પછી 5 તારીખ અર્થને ₹2030 નો હિસાબ ચૂકતે કરવા 2000 રોકડા ચૂકવી આપ્યા સાંભળો અર્થને 2030 નો હિસાબ ચૂકતે કરવા 2000 રોકડા ચૂકવી આપ્યા ખાસ જોવાનું અર્થને મતલબ આપણે એને ચૂકવી આપ્યા છો અર્થને આપણે ખરેખર કેટલા રૂપિયા આપવાના હતા ₹2030 પણ એને હિસાબ ચૂકતે કરવા કેટલા રૂપિયા આપ્યા 2000 તો ઉપરના ₹30 ને કહેવાય વટાવ આપણે ચૂકવી આપ્યા અર્થને મતલબ આપણે એને આપો છો એટલે આપણા ધંધામાંથી રોકડ જાય તો જમા બાજુ 5 તારીખ એ લેનાર વ્યક્તિનું નામ લખાય તો લેનારનું નામ છે અર્થ કેટલા રૂપિયા આપો છો ₹2000 રોકડા તો ઉપરના જે ₹30 છે એને કહેવાય વટાવ કારણ કે હિસાબ ચૂકતે એનો મતલબ ઉપરની રકમને કાં કસર કહેવાય અને કાં વટાવ કહેવાય પછી 10 તારીખ ₹4000 નો માલ 5%
રોકડ વટાવે ખરીદ્યો. ₹4,000નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. અને માલ ખરીદો તો રોકડા જાય. અને માલ ખરીદો એટલે માલ આવે પણ સામે રોકડ જાય. જાય તો જમા બાજુ. 10 તારીખ લખવાનું ખરીદ ખાતે. ખરીદ ખાતે પણ સાંભળો શું કહે છે? ₹4,000નો માલ 5% રોકડ વટાવે. પહેલાં તો 4,000નો માલ એના 5% રોકડ વટાવે. તો 4,000ના 5% એટલે ₹200 થાય. 4,000ના 5% એટલે ₹200 વટાવે. તો આ 4,000ના 5% ₹200 વટાવના કાપી અને ખરેખર આપણે રોકડા આપ્યા કેટલા? 3800 આપણે રોકડા આપી દીધા. 4,000નો માલ ખરીદ્યો એટલે ₹200 કહેવાય કેશ ડિસ્કાઉન્ટ રોકડ વટાવ. પછી 13 તારીખ પગારના ₹1,000 અને મજૂરીના 600 રોકડા ચૂકવી આપ્યા. રોકડ જાય તો પણ જમા બાજુ. પણ બે અલગ અલગ છે એટલે આપણે બે અલગ અલગ નોંધીશું. બે અલગ અલગ નોંધ કરીએ. પગારના 1,000 અને મજૂરીના 600. 13 તારીખે તો 13 તારીખે લખી દઈએ પગાર ખાતે. પછી ફરીથી 13 તારીખ લખી દઈએ મજૂરી ખાતે. શું કહે છે? 13 તારીખે પગારના 1,000 અને મજૂરીના 600. પગારના 1,000 અને મજૂરીના 600 એમ કરી અને ₹1,600 રોકડા જાય છે. પછી 15 તારીખ કમિશનના 100 અને દલાલીના 900 મળે એટલે રોકડા આવે. તો ઉધાર બાજુ 15 તારીખ બે અલગ અલગ લખી દઈએ. તો પહેલું કમિશન ખાતે અને બીજું મળે છે દલાલી ખાતે. તો જુઓ કમિશનના ₹100 અને દલાલીના 900. કમિશનના 100 દલાલીના 900 એમ કરીને આપણને ₹1,000 રોકડા મળ્યા. 17 તારીખ કૃષ્ણાને 1420ના હિસાબ પેટે 1400 આપી અને હિસાબ ચૂકતે કર્યો. કૃષ્ણાને મતલબ આપણે એને આપો છો એટલે રોકડ જાય. તો જમા બાજુ લેનારનું નામ લખાય તો કૃષ્ણા થાય. તો કૃષ્ણને આપણે ₹1,420 આપવાના હતા પણ કેટલા રૂપિયા આપ્યા? ₹1,400 આપી અને હિસાબ ચૂકતે કરી આપ્યો. તો ₹20 કહેવાય વટાવ. તો ₹1,400 રોકડા જાય, ₹20 વટાવ મળે. એમ કરીને ₹1,420નો કૃષ્ણનો હિસાબ ચૂકતે કર્યો. પછી 18 તારીખ ₹5,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે વેચ્યો. માલ વેચો છો એટલે રોકડા આવે. તો ઉધાર બાજુ આવે છે માટે ઉધાર બાજુ. 18 તારીખ સાંભળ્યો હવે. ₹5,000નો માલ 10% વેપારી વટાવે. પહેલાં તો વેપારી વટાવનું તો નામ લખાતું જ નથી એ વાત થઈ જાય. તો 5,000ના 10% એટલે ₹500 બાદ કરી દઈએ. તો ખરેખર માલ વેચ્યો કેટલો? 4500. કેટલા રૂપિયાનો માલ વેચ્યો? 4500નો. પણ કેવી રીતે? તો 5% રોકડ વટાવે. 4500ના 5%. કારણ કે પહેલાં 5,000નો માલ હતો, 10% વેપારી વટાવ એટલે ₹500 વેપારી વટાવના નીકળી જાય. એટલે ખરેખર માલ કેટલો વેચ્યો? 4500નો માલ વેચ્યો. પણ કેવી રીતે? તો 5% રોકડ વટાવ. 4500ના 5% એટલે ₹225 વટાવ બાદ કરી અને રોકડા આવે. તો 18 તારીખે રોકડ આવે છે તો ઉધાર બાજુ લખવાનું વેચાણ ખાતે. પણ વટાવ કેટલો છે? તો ₹225. 4500માંથી ₹225 વટાવના કાપી લઈએ. ખરેખર રોકડા આવશે કેટલા? 4275. એટલે ₹4275 રોકડા આવશે.
225 રૂપિયા વટાવ કપાશે અને 4500 રૂપિયાનો માલ આપણે વેચ્યો. પછી 19 તારીખ રૂપિયા 6000 નું એક યંત્ર રમેશ પાસેથી ખરીદ્યું, જેના 2000 રૂપિયા રોકડા અને બાકીની રકમ 1 માસ પછી ચૂકવવાનું નક્કી કર્યું. સાંભળજો બાળકો, 6000 રૂપિયાનું એક યંત્ર રમેશ પાસેથી ખરીદ્યું. યંત્ર ખરીદ્યો છો 6000, એમાંથી અત્યારે તમે કેટલા રૂપિયા આપી દીધા? તો 2000 રૂપિયા રોકડા ચૂકવ્યા અને બાકીની રકમ એટલે બાકીના 4000 એ 1 માસ પછી ચૂકવવાનું નક્કી કર્યું. તો આ વ્યવહારને અંશત વ્યવહાર કહેવાય. અડધો વ્યવહાર રોકડ છે અને અડધો વ્યવહાર ઉધાર છે. કેમ? તો 6000 નું યંત્ર ખરીદો છો, સામે તમે અત્યારે એને 2000 રૂપિયા આપી દીધા, એટલે 2000 રૂપિયા સુધીનો વ્યવહાર એ રોકડ કહેવાય અને બાકીના 4000 એ તમે 1 માસ પછી ચૂકવવાના છો, એટલે એ 4000 નો વ્યવહાર એ ઉધાર કહેવાય. એટલે 2000 સુધીનો વ્યવહાર રોકડ છે, 4000 નો વ્યવહાર ઉધાર છે. માટે આખો 6000 ના વ્યવહારને કેવો કહેવાય? અંશત વ્યવહાર ગણાય. હવે જો પેટા નોંધને યાદ કરાવું, આગળ આપણે ભણીને આવ્યા ને પેટા નોંધ, તો ત્યારે શું કરતા હતા? તો અંશત વ્યવહાર હોય, પેટા નોંધની અંદર શું કરતા હતા? તો અંશત વ્યવહાર હોય તો આપણે પૂરેપૂરો વ્યવહાર ઉધાર ગણી લેતા હતા અને પૂરેપૂરી રકમની પેટા નોંધ લખતા હતા. જ્યારે રોકડ મેળની અંદર એવો કોઈ નિયમ નથી લગાડવાનો, પણ જેટલો વ્યવહાર રોકડ હોય એની નોંધ કરવાની. મતલબ જેટલો વ્યવહાર ઉધાર હોય એ નોંધાય નહીં. તો અત્યારે તમે 6000 નું યંત્ર ખરીદો છો પણ 2000 રૂપિયા રોકડા ચૂકવ્યા, તો બસ જેટલા રૂપિયા રોકડા ચૂકવો એ વ્યવહારને રોકડ વ્યવહાર કહેવાય અને એની જ નોંધ રોકડ મેળમાં કરજો. તો ભાઈ યંત્ર ખરીદો તો રોકડ જાય તો જમા બાજુ 19 તારીખ લખી દેવાય યંત્ર ખાતું. કોઈ પણ મિલકત ખરીદો એટલે હંમેશા મિલકતના નામથી ઉધાર કરાય. પણ અત્યારે તમે આપો છો એને કેટલા? 2000 રૂપિયા રોકડા. તો અહીંયા 2000 ની નોંધ કરી, 4000 રૂપિયાનો વ્યવહાર ઉધાર છે તો એની નોંધ નથી કરી. પછી 23 તારીખ ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી 3000 ની કિંમતનું ઘરનું ફર્નિચર 3500 રૂપિયામાં વેચી દીધું અને એમાંથી 2500 રૂપિયા ધંધામાં લાવ્યા. આ વ્યવહાર પણ સાંભળજો. પહેલા તો યાદ કરાવી દઉં કે ઘરની કોઈ પણ મિલકત ગમે તેટલા રૂપિયાની હોય એને ગમે તેટલા રૂપિયામાં વેચો પણ એની નોંધ ધંધાના ચોપડે કરાય નહીં. શું કહું છું? ઘરની મિલકત ગમે તેટલા રૂપિયાની હોય, ગમે તેટલા રૂપિયામાં વેચો એની નોંધ ધંધાના ચોપડે કરાય નહીં. જો એ વેચો એમાંથી ધંધામાં કંઈક લાવો તો એની નોંધ કરાય. તો આમાં અડધો વ્યવહાર ના નોંધાય, અડધો નોંધાશે. જુઓ, કારણ કે ધંધામાં વધુ નાણાંની જરૂર પડતા 3000 ની કિંમતનું ઘરનું ફર્નિચર, જુઓ ઘરનું ફર્નિચર કેટલા રૂપિયાનું હતું? 3000. તમે કેટલામાં વેચ્યું? 3500 રૂપિયામાં વેચ્યું. કેટલામાં વેચ્યું? 3500. અને એમાંથી 2500 ધંધામાં લાવ્યા. તો આજે ધંધામાં લાવો એની નોંધ કરાય. તો 2500 ધંધામાં આવે તો ઉધાર બાજુ, અને ધંધાનો માલિક કંઈ પણ લાવે એને મૂડી કહેવાય. તો લખાય મૂડી ખાતે કેટલા રૂપિયા આવે છે? 2500. તો 2500 રૂપિયા આવે છે એની નોંધ આપણે કરી દીધી. બરાબર. 27 તારીખ 225 રૂપિયા વેપારી મહામંડળને વાર્ષિક ફીના ચૂકવી આપ્યા. ચૂકવી આપો એટલે રોકડ જાય તો જમા બાજુ. 27 તારીખ વાર્ષિક ફીના ચૂકવીએ છીએ તો વાર્ષિક ફી ખાતે.
વાર્ષિક ફી અને એના કેટલા છે 225 રૂપિયા ચૂકવી આપ્યા તો 225 અને છેલ્લે 29 તારીખ ગોડાઉન ભાડાના 600 રૂપિયા રોકડા અને લારી ભાડાના 300 રૂપિયા શંભુને રોકડા આપી દીધા. આપી દો એટલે રોકડ જાય જમા બાજુ. પણ 29 તારીખે બે અલગ અલગ લખીશું. તો ગોડાઉન ભાડા ખાતે અને બીજું છે લારી ભાડું. લારી ભાડા ખાતે તો ગોડાઉન ભાડાના છે 600 રૂપિયા અને લારી ભાડાના 300. તો ગોડાઉન ભાડાના 600, લારી ભાડાના 300 રોકડા ચૂકવી આપ્યા. ઓકે મિત્રો, બીજા કોઈ વ્યવહાર છે નહીં. તો હવે એકાદ બે લાઈન છોડી અને એનો ટોટલ કરી લેવાનો. એક કે બે લાઈન છોડી રાખવાની અને એનો ટોટલ કરી લેવાનો. તો હવે આપણે પહેલાં મેં લાસ્ટ ટાઈમમાં કીધું હતું, વારંવાર કહીશ કે હંમેશા રોકડના ખાનાનો ઉધાર બાજુનો જ ટોટલ પહેલાં કરવાનો. રોકડનો હંમેશા કઈ બાજુનો ટોટલ પહેલાં કરવાનો? ઉધાર બાજુ. ઉધાર બાજુનું જ ટોટલ વધારે થાય એ જ પહેલાં કરાય. એટલે રોકડનું પહેલાં આપણે ઉધાર બાજુનો ટોટલ કરી લઈએ. હવે ધ્યાન આપજો, આ બાજુનો પહેલાં ટોટલ કરી લઈએ. તો એ કેલ્સી હોય તો તમે જોતા રહેજો. 5500 પ્લસ 3600 2700 પછી 1000 એટલે કે 1000 4275 અને 2500 તેનો ટોટલ 19575. 19575 7 5 ને 2 7 ને 5 8 ના 16 17 24 30 35 5 ને 10 ને 4 19575. એ જ ટોટલ અહીંયા મૂકી દેવાનો. 19575 અને અહીંયા ડિફરન્સ. તો 19575 એમાંથી પેલું બધું માઇનસ કરતું જવાનું. 19575 એમાંથી માઇનસ 2000, માઇનસ 3800, માઇનસ 1000, માઇનસ 600, માઇનસ 1400, માઇનસ 2000, માઇનસ 225, માઇનસ 600 અને માઇનસ 300. બધું જ બાદ કરતા આમાંથી આ બધું જ બાદ કરતા છેલ્લે અહીંયા ડિફરન્ટ કેટલી ખૂટતી રકમ આવે? 7650. આમાંથી બધું માઇનસ કરી દો તો જે ડિફરન્ટ આવે એને મૂકી દેવાનું. અને આ જે ડિફરન્ટ આવે એ જે મહિનો હોય એની છેલ્લી તારીખ, એપ્રિલ છે, એપ્રિલની છેલ્લી તારીખ 30, આને કહેવાય બાકી આગળ લઈ ગયા. આને બોલાય બાકી આગળ લાવ્યા, આને બોલાય બાકી આગળ લઈ ગયા. અને આખરની શિલ્લક કહેવાય. આખરની શિલ્લક ઓલી શરૂઆતની શિલ્લક. અને કોઈ પણ મહિનાની આખરની શિલ્લક બીજા મહિનાની શરૂઆતની બને. તો આ 2015 એપ્રિલ હતો તો હવે કયો મહિનો આવશે? મે. એની પહેલી તારીખ. આ એપ્રિલ હતો તો હવે મે એની પહેલી તારીખે બાકી આગળ લાવ્યા, જેને શરૂઆતની શિલ્લક કહેવાય. શરૂની શિલ્લક તો 7650 વટાવની શિલ્લક હોય. આવી રીતે આ એપ્રિલ મહિનાની આખરની શિલ્લક શોધી શકાય. અને કદાચ પાછો હવે બધાનું ટોટલ કરો ને, આ બધું પ્લસ તો આટલું થઈ જાય. હવે વટાવમાં તો જે બાજુ જેટલો સરવાળો થાય એટલો મૂકી દેવાનો. એમાં શિલ્લક શોધવાની ના આવે. તો વટાવમાં આ બાજુ સરવાળો જોઈએ તો 625 મળે અને આ બાજુ જોઈએ તો 250 મળશે. એટલે વટાવ માટે શિલ્લક શોધવાની ના હોય, જે બાજુ જેટલો સરવાળો થાય એટલો મૂકી દેવાય. તો અહીંયા આપેલો વટાવ એ 625
ત્યાં આગળ જોઈએ તો આપણને 250 રૂપિયા વટાવ ખાતે જમા છે. અહીંયા વટાવ ખાતે ઉધાર 625. તો મિત્રો આ રીતે બે ખાનાવાળો રોકડ મેળ બનાવી શકાય. કયા બે ખાના હતા? તો એક રોકડનું અને બીજું વટાવનું. બરાબર. તો આ દાખલો અહીંયા કમ્પ્લીટ થાય. આ દાખલો પહેલાં તમારે એક વખત ક્લાસવર્કના ચોપડામાં, એક વખત હોમવર્કના ચોપડામાં બરાબર ગણી જવાનું. અને સેમ આના જેવું જ ઉદાહરણ હોય તો એ પણ તમારે હોમવર્કના ચોપડામાં ગણી જવાનું. યાદ કરાવેલું કહ્યું તો રોકડ અને વટાવનું ખાનું હોય એવું જ ઉદાહરણ સેમ એના જેવું. જે ઉદાહરણ નંબર હશે બીજું, ઉદાહરણ નંબર બીજું. તો ઉદાહરણ નંબર બીજું એ તમારે હોમવર્કના ચોપડામાં કરી દેવાનું. ઉદાહરણ નંબર 2 એ પણ હોમવર્કના ચોપડામાં ગણી નાખવાનું, જેથી કરી અને થોડી પ્રેક્ટિસ પણ થઈ જાય. તો બે ખાનાવાળા રોકડ મેળ અને એમાં પણ બે ખાના કયા? તો એક રોકડનું અને એક વટાવનું. આ બે ખાનાવાળો રોકડ મેળ તૈયાર તમારે જાતે કરતા શીખી જવાનું. આ દાખલો એક વખત ક્લાસવર્ક, એક વખત હોમવર્ક, અને ઉદાહરણ નંબર બીજું ખાલી હોમવર્કના ચોપડામાં ગણી નાખો. ઠીક છે. તો આજના દિવસમાં આટલું રહેવા દો. બાકીની વાત નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.